જો અમારે ભાઈ જાય છે સ્કૂલે. જો અમારા આજ રુદ્રભાઈ આવ્યા છે, એને તાવ આવ્યો છે એટલે દવા લેવા. નહીં રુદ્ર, શું ખાવાનું કીધું ડૉક્ટરે? બીજું દાળ ભાત, પછી લીંબુ શરબત પીવાનો. બહારની વસ્તુ નહીં ખાવાની. ખાવાની નહીં ખાવાની ને? તો નકર ડૉક્ટર શું કરશે? ઇન્જેક્શન દઈ દે, સુઈ લગાડશે. હા, એટલે આજે રુદ્ર આજે અમારો સ્કૂલે નથી ગયો. નહીં? પાણી પીવાનું કીધું છે. તો પાણી તો પીવાનું જ હોય એમાં. જો એ જ છૂટી ગઈ છે સ્કૂલેથી. હવે અમે જઈએ છીએ ઘરે. નહીં જ ભાઈ? હા. હજી છૂટો નહોતો એટલે વાંધો ના આવ્યો, હું ફટાફટ પહોંચી ગઈ. નહીં ભાઈ? હા. નહીંતર તો વળી એમ કે મમ્મી હજી ના આવી, કેમ આજ મોડી આવી? એટલે 5 મિનિટ તો વહેલું મારે એને તેડવા જવું જ પડે. નહીં ભાઈ? હા. દેવર, જો આજે હું આવી છું મારા ફ્રેન્ડના ઘરે. એનો બર્થડે છે એટલે હેપી બર્થડે. થેન્ક યુ. અને મારે આજે સાડીના ફોલ છેડા કરાવવાના હતા, 5 સાડીના બ્લાઉઝ સીવવા દેવાના હતા, એટલા માટે દેવા પણ આવી હતી. અને એ બધું સિલાઈનું કામ કરે છે. જો બ્લાઉઝ સીવે છે, ફોલ છેડા કરે, અને બીજું કાંઈ ઝીણા મોટી પણ સિલાઈ કરાવી હોય તો એ કરે છે. નહીં? હા, એ મારી પાસે જ બ્લાઉઝ સીવડાવવા, સાડીના ફોલ છેડા કરવા માટે આવે છે. મારું ફિટિંગ એમને ફાવી ગયું છે. બધાયના બ્લાઉઝ લઈને મારા સાસુના, મારા બેનના બધાયના બ્લાઉઝ હું અહીંયા સીવડાવું છું. જો અમારે એક ભાઈ જામફળ તોડ્યા. બતાવતો ભાઈ જામફળ આમ કરતો. 2 તોડ્યા હજી, તો બીજા નીચે ખરી ગયા. વરસાદ છે એટલે ખરી જાય છે, પાકી ગયા હોય એટલે. નહીં? મોટી બધી જામફળી છે. જામફળ તો ઘણા બધા આવ્યા છે. એ જ ને, કાચા જામફળ હોય તો ભાવે, પાકા તો ના ભાવે. નહીં ભાઈ? હા હા. શું ને હું ને મારો એદ બે ગયા હતા દુકાને. મારે થોડું ઘણું માલ લેવાનો હતો. અમારે એદભાઈને નાસ્તો લેવો હતો, પેન્ટ લેવી હતી. તે જો હવે જઈ છી કરે. મારો હેત સાયકલ લઈને આગળ આવેલો જાય છે. અમારે એદભાઈને થોડાક દે પેન લેવી, પેન્સિલ લેવી, એવું બધું હાલતું જ હોય. અને છોકરાઓને તો થોડાક દી થાય તો ઓલું લેવું ચાલુ જ હોય. અમારા એદભાઈ આગળ આવેલા જાય છે. હમણાં પહોંચી જાય ઘરમાં. વરી પાછો આમાં આવશે કે મમ્મી હું પહોંચી ગયો. જો ઊભો રહી ગયો વરી.